રાધનપુરથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે રાધનપુરથી નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને રાધનપુર ડેપોમાં તમને કેટલા વાગે મળવાની છે. તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય અને આવા જ વિડીયો તમારે એસટી બસને ટાઈમ ટેબલને લગતા ડેલીના વિડીયો તમારે જોવા છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેની અંદર કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને કેટલા વાગે નીકળવાની છે, એની બધી માહિતી તમને અમારા વિડીયોમાંથી મળી રહેશે. અને મિત્રો બધી માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન એટલે કે ઓનલાઈન માહિતી તમને આપવામાં આવે છે અને એ એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ. રાધનપુરથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે ઉપડશે. તો પહેલા નંબરની મિત્રો બસ છે રાધનપુરથી ગાંધીનગર વાયા અદાલત ચોકડી એક્સપ્રેસ છે મિત્રો. બપોરે 1 વાગે 1 PM નીકળે છે, જે તમને સમી મળશે 1:42, હારીજ 2:09, ચાણસ્મા 2:47, રાધનપુર ચોકડી મહેસાણા 3:45, રાધનપુર ડેપો મહેસાણા ડેપો 3:47, અદાલત ચોકડી અમદાવાદ 5:26 તમને પહોંચાડી દેશે અને ગાંધીનગર 5:44. તો બીજા નંબરની બસ છે મિત્રો રાધનપુરથી નવસારી સ્લીપર છે મિત્રો, જે કેટલા વાગે રાધનપુરથી નીકળવાની છે બપોરે 1 PM, જે હારીજ તમને મળશે 2:19, ચાણસ્મા 3:06, મહેસાણા 4:08, રાણી બસ સ્ટોપ અમદાવાદ 6:10, અમદાવાદ તમને પકડશે 6:30 વાગે, સિટીઓમ અમદાવાદ 6:47, બરોડા 9:46, GNFC બસ સ્ટોપ ભરૂચ 11:54, અંકલેશ્વર JDC 12:21, પીપોદરા 1:21, કામરેજ બસ સ્ટોપ સુરત 1:38, સુરત 1:58 અને નવસારી મિત્રો તમને પહોંચાડશે 3:03. તો આગળની મિત્રો બસની વાત કરીએ કટાવથી હિંમતનગર છે, જે મિત્રો કેટલા વાગે નીકળે છે અને ક્યાં થઈને નીકળવાની છે. તો કટાવથી નીકળે છે 1:04 મિત્રો, જે ઓર્ડિનરી છે, અને જે ભાભર તમને મળશે 1:24, ભાભરથી રિટર્ન રાધનપુર આવશે, જે રાધનપુર તમને મળશે 2:34, તો સમી 3:13, હારીજ 3:40, ચાણસ્મા 4:15, મહેસાણા 5:23, વિજાપુર 6:46 અને હિંમતનગર છેલ્લું સ્ટેશન છે, જે તમને પહોંચાડશે 7:35. મિત્રો બધી જ માહિતી તમને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આપવામાં આવી રહી છે. એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં ખાસ મળી રહેશે. તો આગળની બસ છે મિત્રો રાપરથી અમદાવાદ ગુર્જરનગરી, જે તમને રાધનપુર કેટલા વાગે મળશે ને મહેસાણા કેટલા વાગે પહોંચાડશે. જે ગુર્જરનગરી છે 12:52 નીકળે છે રાપરથી, જે ક્યાં થઈને નીકળશે તો આડેસર તમને મળશે 2:08, સાંતલપુર 3:07, રાધનપુર તમને મળશે 4:35, હારીજ 5:40, ચાણસ્મા 6:17, ધીણોજ 6:27 અને મહેસાણા મિત્રો તમને પહોંચાડશે 7:20. આગળના સ્ટેશનની વાત કરીએ અદાલત ચોકડી અમદાવાદ 8:15, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9:29, પાલડી અમદાવાદ 9:32 અને અમદાવાદ 9:40 તમને ત્યાં પહોંચાડી દેશે. તો આગળની બસની મિત્રો વાત કરીએ રાધનપુરથી બરોડા એક્સપ્રેસ. તો કેટલા વાગે નીકળવાની છે મિત્રો, જે રાધનપુરથી નીકળે છે 1:35 PM, જે ક્યાં થઈને નીકળશે રાધનપુરથી નીકળશે 1:35 PM એટલે કે બપોરના, જે હારીજ તમને મળશે 2:25, ચાણસ્મા 3:25 અને મહેસાણા તમને પકડશે 4:05. તો અદાલત ચોકડી અમદાવાદ 4:50, રાણી બસ સ્ટોપ અમદાવાદ
5:25 પાલડી અમદાવાદ 5:50 અમદાવાદ 6:05 સિટીઓમ અમદાવાદ 6:50 બરોડા તમને પહોંચાશે 8:15 અને પાદરા નેવું બસ સ્ટેન્ડ 9:45. તો આગળની વાત કરીએ મિત્રો, બીજી બસ છે જે રાપરથી બરોડા છે, એ પણ જે એક્સપ્રેસ છે મિત્રો, રાત્રે 11:30 નીકળે છે. જે ક્યાં થઈને નીકળવાની છે એની પણ માહિતી તમને વિડીયોમાં ખાસ મળી રહેશે. વિડીયોમાં ખાસ બનાવી રહેજો. PM છે આ રાપર 11:30 AM છે. જે આડેસર તમને મળશે 12:20 સાંતલપુર 1 વાગે. રાધનપુર તમને મળશે 2 વાગે. જે હારીજ 3:25 ચાણસ્મા 4:04 મહેસાણા તમને પહોંચાડશે 4:50. રાણી બસ સ્ટોપ અમદાવાદ 6:40 અમદાવાદ 6:55 અને બરોડા તમને પહોંચાડશે 9:10. મિત્રો આ બધી માહિતી તમને જે માહિતી આપી રહ્યો છું એ માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું અને તમે ઘરે બેઠા પણ ઓનલાઈન માહિતી આ બધી મેળવી શકો છો. એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે. વિડીયોમાં ખાસ બનાવી રહેજો. તો આગળની બસની મિત્રો વાત કરીએ, સોઈ ગામથી માણસા જે 1 વાગે 1:17 નીકળે છે બપોરે સોઈ ગામથી. જે ભાભર તમને મળશે 2:45 અને રાધનપુર તમને મળશે 3:36, સમી 3:53, હારીજ 4:56, ચાણસ્મા 5:39, મહેસાણા તમને પકડશે 6:35 અને માણસા 8:03 તમને ત્યાં પહોંચાડી દેશે. મિત્રો બધી માહિતી તમને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે અને એપ્લિકેશન દ્વારા માહિતી જે આપી છે એ એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે, જેની અંદર તમે લાઈવ લોકેશન, મેપ, કયા રૂટ ઉપરથી નીકળશે એની બધી માહિતી તમે મેળવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.